નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 9 જેનું નામ છે માહિતીને વધુ રસપ્રદ બનાવીએ. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં તમે એકદમ ફ્રીમાં પીડીએફો જોઈ શકશો. જે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 9, જેનું નામ છે માહિતીને વધુ રસપ્રદ બનાવીએ. માહિતીના નિયમનમાં વિવિધ સંખ્યાકીય માહિતીને સ્તંભાલેખ અને વર્તુળાલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જે તમે શીખી ગયા છો. માહિતીને રસપ્રદ અને સચોટ રીતે દર્શાવવા માટે આવા આલેખ સ્વરૂપે માહિતીને રજૂ કરવામાં આવે છે. તો તમારી શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાનો આધાર લઈ ને વર્તુળાલેખ અને સ્તંભાલેખ દોરો. અહીં તમને નીચે 2 ભાગ આપેલા છે, જેમાં તમારે સંખ્યા લખી આલેખનું નિરૂપણ કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમારે તમારી શાળાની જે સંખ્યા હોય તે સંખ્યાને આધાર તરીકે લઈ અને વર્તુળાલેખ બનાવવાનો છે અને સ્તંભાલેખ પણ બનાવવાનો છે. તો અહીં હું તમને એક નમૂનારૂપ વર્તુળાલેખ અને સ્તંભાલેખનો નમૂનો આપું છું, જે આ પ્રકારે હોઈ શકે. જેમાં સૌપ્રથમ આપણે વર્તુળાલેખ લઈશું, જેમાં ધોરણ પ્રમાણે જે સંખ્યાઓ છે તેના વિશે જોઈએ તો ધોરણ 1 ની અંદર 10 વિદ્યાર્થી, ધોરણ 2 માં 12 વિદ્યાર્થી, ધોરણ 3 માં 23 વિદ્યાર્થી, ધોરણ 4 માં 18 વિદ્યાર્થી, ધોરણ 5 ની અંદર 16 વિદ્યાર્થી, ધોરણ 6 ની અંદર 15 વિદ્યાર્થી છે, ધોરણ 7 ની અંદર 20 વિદ્યાર્થી છે અને ધોરણ 8 ની અંદર 14 વિદ્યાર્થી છે. હવે આ જે વિદ્યાર્થીઓની માહિતી છે તેના આધારે આપણે વર્તુળાલેખ દોરવો હોય તો આપણો વર્તુળાલેખ છે તે આ પ્રકારે થશે. જેમાં વિદ્યાર્થી મિત્રો, વર્તુળાલેખને આપણે ટકાવારી પ્રમાણે દોરવો પડશે. જેમ કે ધોરણ 1 માં 10 વિદ્યાર્થી છે તો તેની કુલ ટકાવારી છે તે 8% થશે. માટે આપણે 8% ભાગમાં ધોરણ 1 બતાવશું. અહીં તમને જુદા જુદા જે રંગો જોવા મળે છે તે રંગોનું કોમ્બિનેશન તમે જોઈ અને ધોરણ પ્રમાણે જોઈ શકો છો. જ્યારે ધોરણ 2 ની અંદર 12 વિદ્યાર્થી છે માટે તેને 9% મળે છે, માટે 9% બતાવીશું. ત્યાર પછી ધોરણ 3 છે તેમાં 23 વિદ્યાર્થી છે તો 23 ની અંદર આપણે 18% બતાવીશું. ધોરણ 4 ની અંદર 18 વિદ્યાર્થી છે તો તેના 14% થશે, માટે આપણે તેને 14% બતાવીશું. ત્યાર પછી ધોરણ 5 ની અંદર આપણને 16 વિદ્યાર્થી મળે છે માટે તે 12% થશે, તો આપણે તે 12% બતાવીશું. ધોરણ 6 ની અંદર 15 વિદ્યાર્થી છે તો તે પણ 12% ની આસપાસ થશે, માટે તેને પણ આપણે 12% બતાવીશું. ધોરણ 7 ની અંદર 20 વિદ્યાર્થી છે તો તે 8% થશે, માટે આપણે તેને 8% બતાવીશું. ત્યાર પછી ધોરણ 8 ની અંદર 14 વિદ્યાર્થી છે જે 11% થશે, તો આપણે તેને 11% બતાવીશું. તો આ રીતે આપણો વર્તુળાલેખ છે તે તૈયાર થઈ જશે. આ પ્રકારે આપણે વર્તુળાલેખ દોરી દઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં જે વિદ્યાર્થીની સંખ્યા હોય તે તમારે પસંદ કરવી હોય તો તમે તે પણ કરી શકો છો. ચાલો, હવે આ જ માહિતીના આધારે આપણે સ્તંભાલેખ છે તે દોરવાનો છે. તો સ્તંભાલેખની માહિતી જોઈએ તો જે આગળના કોષ્ટક આપણે જોયું તે જ સંખ્યા છે તે અહીં લીધી છે અને તે જ સંખ્યાના આધારે આપણે સ્તંભાલેખ પણ બનાવવાનો છે. તો સ્તંભાલેખ છે તે આપણો આ પ્રકારે થશે, જેમાં x અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીની સંખ્યા લઈશું, જેમાં 1 સેન્ટીમીટર બરાબર 5 વિદ્યાર્થી લઈશું અને y અક્ષ ઉપર આપણે ધોરણ લઈશું, જેમાં 1 સેન્ટીમીટર બરાબર 1 ધોરણ થશે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે ધોરણ 1 ની અંદર 10 વિદ્યાર્થી બતાવે છે,
ધોરણ 2 ની અંદર 12 વિદ્યાર્થી છે, ધોરણ 3 ની અંદર 23 વિદ્યાર્થી છે, ધોરણ 4 ની અંદર 18 વિદ્યાર્થી છે, ધોરણ 5 ની અંદર 16 વિદ્યાર્થી છે, ધોરણ 6 ની અંદર આપણને 15 વિદ્યાર્થી જોવા મળે છે, ધોરણ 7 ની અંદર આપણને 20 વિદ્યાર્થી જોવા મળે છે અને ધોરણ 8 ની અંદર આપણે 14 વિદ્યાર્થીઓ જોઈ શકીએ છીએ. તો આ પ્રકારે આપણો સ્તંભ આલેખ છે તે પણ આપણે તૈયાર કરી દઈશું. તો બંને પ્રકારના આલેખ છે એકદમ સરળ છે, તમે સારી રીતે દોરી શકશો. તો આશા રાખું છું આપને આ પ્રોજેક્ટ છે તે સમજાઈ ગયો હશે. કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 9 માહિતીને વધુ રસપ્રદ બનાવીએ ની સમજૂતી પૂરી થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપ બિલકુલ ફ્રીમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોઈ શકશો, જે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આપણને જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.